હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 17 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તે 15 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 15મી માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તેની ઉજવણી થાય છે. શા માટે પહેલાં તો આ ઉજવાય છે? તો કે ગ્રાહક અધિકારો અને જરૂરિયાતો વિશે જાગૃતિ લાવે તેના માટે, અને આ ઉદ્દેશ્ય સાથે આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તે ઉજવાય છે. અને આ વર્ષની જે 2025ની થીમ છે, ટકાઉ જીવનશૈલી તરફ ન્યાયી સંક્રમણ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ફિટ ઇન્ડિયા કાર્નિવલ ક્યાં યોજાશે? તો હાલમાં જ આજે ફિટ ઇન્ડિયા કાર્નિવલ છે તે નવી દિલ્હી ખાતે યોજાશે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી છે આપણા મનસુખ માંડવિયા, અને તેઓના દ્વારા JLN સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે 3 દિવસનો આજે ફિટ ઇન્ડિયા કાર્નિવલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આ જે કાર્નિવલ છે તે 20થી લઈ અને 27 માર્ચ દરમિયાન જે આગામી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ યોજાશે 20થી લઈ અને 27 માર્ચ દરમિયાન, અને સાથે સાથે આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના માસ્કોટ, લોગો અને રાષ્ટ્રગીતનું અનાવરણ છે તે પણ આ ફિટ ઇન્ડિયા કાર્નિવલ છે તે કાર્યક્રમમાં કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 1થી લઈ અને 4 મે દરમિયાન વેવ્સ 2025ની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાશે? તો આની જે પ્રથમ આવૃત્તિ છે તે મુંબઈ ખાતે યોજાશે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો પહેલાં તો વેવ્સનું ફૂલ ફોર્મ શું છે? તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ. અને આ જે છે વેવ 2025 એટલે કે તેની પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટ છે તેનું આયોજન 1થી લઈ અને 4 મે 2025 દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ ખાતે યોજાશે. ત્યાર પછી જોઈએ આપણે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ? તો હાલમાં જ આજે ભારત અને ચીલી છે આ બંને દેશો વચ્ચે કૃષિ પર એટલે ખેતી ઉપર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક છે તે યોજવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ભારત અને ચીલી વચ્ચે કૃષિ પર સંયુક્ત કાર્યકારી જૂથની એટલે કે JWGની પ્રથમ બેઠક છે તે વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા શહેરમાં ભારતનું પ્રથમ ખનિજ સંશોધન લાયસન્સ હરાજી અને AI સંચાલિત સંશોધન હેકાથોન યોજાયું હતું? તો હાલમાં જ આનું આયોજન છે તે ગોવા ખાતે થયું હતું. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ભારતની જે પ્રથમ ખનિજ સંશોધન લાયસન્સ હરાજી અને AI સંચાલિત સંશોધન હેકાથોન છે તેનું આયોજન તે ગોવામાં શરૂ થયું હતું. અને સાથે સાથે જે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી છે કિશન રેડ્ડી તે અને ગોવાના મુખ્યમંત્રી છે ડૉક્ટર પ્રમોદ સાવંત તેની હાજરીમાં ભારતમાં ખાણો માટે એક્સપ્લોરેશન લાયસન્સ એટલે કે ELની પ્રથમ હરાજી છે તે પણ શરૂ કરી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતની સોફ્ટવેર અને IT સેવાઓની નિકાસ કેટલા બિલિયન સુધી પહોંચી છે? તો હાલમાં જ આ જે છે તે $200 બિલિયન સુધી પહોંચી છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે ESCનો જે એક અહેવાલ બહાર પાડ્યો હતો તેણે નાણાકીય વર્ષ 2023-24માં ભારતની જે સોફ્ટવેર અને IT સેવાઓની નિકાસ વધી અને $200 બિલિયન છે તે પહોંચી છે. અને ગયા વર્ષની સરખામણીમાં આ જે વધારો હતો તે 3.63% હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોણે ઉર્જા સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે? તો હાલમાં જ ટાટા પાવર દ્વારા આજે ઉર્જા સાક્ષરતા અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ટાટા પાવર દ્વારા ઉર્જા સાક્ષરતા અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું, અને ટાટા પાવરના ક્લબ એનર્જી ઇકો ક્રૂર છે તેનો ઉદ્દેશ્ય છે તે 24 શહેરોની 1000 શાળાઓમાં 5 લાખ વિદ્યાર્થીઓને સૌર ઉર્જા અપનાવવા અંગે શિક્ષિત કરવાનો છે. અને હાલમાં જ આપણે બધાને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના મફત વીજળી યોજના છે, આ યોજના ચાલુ છે અને જેમાં ગુજરાત છે તે ફર્સ્ટ ઉપર હતું, જે આપણે ગઈકાલના વિડીયોમાં જોયું હતું. તો આ યોજના છે તેને પ્રોત્સાહન આપવાનો પણ આ એક પહેલ છે. ત્યાર પછી જોઈએ,
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્ય જૈવ વિવિધતા કાર્ય યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આજે રાજ્ય જૈવ વિવિધતા કાર્ય યોજના છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ અને તેઓના દ્વારા અરુણાચલ પ્રદેશ રાજ્ય જૈવ વિવિધતા વ્યૂહરચના અને કાર્યવાહી એક લોકોની યોજનાનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર સૌર ઉર્જાથી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો ચલાવશે? તો હાલમાં જ આ જે છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. હવે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર છે તેઓ સૌર ઉર્જાથી તમામ તેની મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ચલાવશે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ટાટા કમ્યુનિકેશન્સના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ એન ગણપતિ સુબ્રમણ્યમ છે તેઓની ટાટા કમ્યુનિકેશન્સના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે એન ગણપતિ સુબ્રમણ્યમ અને તેઓની ટાટા કમ્યુનિકેશનના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી જોઈ લઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં પીએમ સૂર્યઘર એટલે કે મફત વીજળી યોજના હેઠળ લાભ મેળવનાર ટોચનું રાજ્ય કયું હતું? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર એ ગુજરાત, બી રાજસ્થાન, સી કેરળ અને ડી ઉત્તર પ્રદેશ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગુજરાત. તો ગુજરાત છે તે આ યોજના હેઠળ ટોચનું રાજ્ય બન્યું હતું લાભ મેળવવા માટે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં સૂર્યના બાહ્ય વાતાવરણ અને સૌર પવનોનો અભ્યાસ કરવા માટે પંચ મિશન કોણ શરૂ કરશે? તો આ જે પંચ મિશન છે તેના કોણ શરૂ કરનાર છે? તેના ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ઈસરો, બી DRDO, સી જાક્સા અને ડી નાસા. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે આ વિડીયો છે તેને જોઈ શકશો.